પોલીસે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેનની સ્નેચિંગ કરનાર રીઢાને ઝડપી પાડ્યો છે. તો ઝડપાયેલા રીઢાએ ઓનલાઈન જુગારમાં હારી જતા ચેન સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી હતી. સુરતમાં રોજે રોજ ચેન સ્નેચિંગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે કાપોદ્રા પોલીસે કાપોદ્રા લક્ષ્મણનગર માર્કેટમાંથી બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી બાઇક ચાલક સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન લૂંટી ગયો હોવાની ઘટના બની હોય, જેને લઈ કાપોદ્રા પોલીસે ગુનાઓ નોંધી રીઢા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને બાતમીના આધારે સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન લૂંટી ભાગી છૂટેલા રીઢા ચોર એવા મૂળ અમરેલીના બાબરાનો અને હાલ મોટા વરાછા ખાતે આવેલ પંચદેવ રેસીડેન્સીમાં રહેતા કુલદીપ કાંતિ કાવઠિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સ્નેચિંગ માટેની બાઇક તથા લૂંટાયેલ સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન કબજે લીધી હતી. તો ચેન સ્નેચર કુલદીપે કબૂલાત કરી હતી કે તે રત્ન કલાકાર છે અને ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી જતા સ્નેચિંગ કરી હતી. હાલ તો કાપોદ્રા પોલીસે સ્નેચર કુલદીપની વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 4 ફેબ્રુઆરી અને 5 ફેબ્રુઆરીના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને 4 તારીખ અને 5 તારીખના બપોરના સમયે આશરે 1 અને 1.5 વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ખેંચવાના બનાવ બનેલા. એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો. મહેરબાન સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ, એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી, જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે, જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા, ઉંમર વર્ષ 30, મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે. આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય, જુગાર ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત 2 દિવસ સુધી આ ચેન સ્નેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે, જેથી આ બંને ગુના ડિટેક્ટ કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય, જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે.